જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ બધાને. આજે જો શોપ પર જવા નીકળ્યો છું. આજે મારે બીજી દુકાને મને કામ પર બોલાવ્યો છે, તો તમને આજે હું બતાવીશ કે આ દુકાન કેવી છે. તો ચલો મળીએ કે પિઝાની શોપમાં શું શું હોય ને કેવી રીતના પિઝા બને. ઓકે, ચલો. હું જસ્ટ દુકાનમાં આવ્યો. એક ભાઈ છે દીપકભાઈ, એ અત્યારે અહીંયા જ છે. મારા સેટ છે એ જોરિયા પાછળ, તો હું તમને પહેલાં બીજું બધું બતાવું. અહીંયાથી કેવું આપણે ઓર્ડર લેવાનું, ત્યાંથી ગ્રાહક ચાલીને આવે, આપણે અહીંયા ઓર્ડર લઈએ. અત્યારે તો દુકાન બંધ છે, કેમ કે અત્યારે તો બધું અમે વહેલા આવીએ એટલું કામ કરવાનું હોય. એટલે જેવું આ ફ્રીઝર ને આ ફ્રીજ છે, ઓવન. જે ભાઈ આગળ ઓર્ડર લઈને એ પાછળ આવી જાય, એટલે અમે અહીંયાથી બનાવીએ. એ અમારું કામ. આ ભાઈ દીપકભાઈ છે મોણસાના. દીપક, કેટલા રોટલા કરવાના છે આજે? કેટલા રોટલા કરવાના છે? દીપક શરમાઈ જાય દર્શકો, તમે એને માફ કરી દેજો. $25 કિલો લોટ બંધાઈ જાય ઘરે. પાણી, ઈસ વીસ બધું નાખી દીધું છે. હવે આને હું 10 મિનિટ માટે ટાઈમર મૂકી દઉં છું. 10 મિનિટ પછી લાગશે. થઈ ગયું. જો ભાઈ, 6.5 કિલો લોટ બાંધું છું. એમાં કમ સે કમ 30-35 રોટલા બનશે પિઝાના. નીકળે એટલે બતાવું તમને. જો ગાઈસ, લોટ બંધાઈ ગયો છે. હવે આને અમે વજન કરીને કાપીને સાઈડમાં મૂકતા જશું અને એને ગોળ ગોળ કરતા જશું. આપણે કેમ લાડવા બનાવે એમ. કાપવા માટેની વસ્તુ છે. દીપકભાઈ ગોળ ગોળ કરતા જઈએ. દિવસના કેટલા ગોળિયા બનાવો છો તમે લોકો? 200. નાના મોટા બધા. આ જુઓ ભાઈ, અહીંયા પીઝા બનેલા પડ્યા છે, આજ માટેના રેડી છે. જુઓ, એ નાનો, આ મોટો. એ પીઝા મોકલાઈ દો મારા વાલા. દીપકભાઈ જેવા કેમેરામાં આવે ને એવા થોડાક શરમાઈ જઈએ. જો પછી અમે આવી રીતે એને પેક કરીને આવી રીતે ડબ્બામાં મૂકી દઈશું. આ પીઝા બનાવવાનું મશીન છે. અમે રોટલા બનાવવાનું, એકવાર અહીંયાથી નાખવાનું, બીજી વાર અહીંયાથી નાખવાનું, ત્રીજી વાર રેડી. જો દીપકભાઈ બનાવી રાખ્યા છે. જો છે ને કમ્પ્લીટ. જો આ ધીમે ધીમે ખુલતા જશે. આ ફ્રીજ જ છે, અહીંયા પીઝા બનાવવાના આપણે. એ બની જાય એટલે આપણે અવનમાં મૂકીને સામેની બાજુ બહાર નીકળે. તમને બતાવીશ દુકાન ચાલુ કરીએ પછી. ઓકે, દીપકભાઈ શું બનાવો છો? વેજીટેરિયન પીઝા.
ચીઝ છે ગાઈસ ચીઝ